ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મૂળ ઉત્તર પ્રદેશનો અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં 45 વર્ષીય અજય પ્રજાપતિ ગામના મિત્રો સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની અને એક દીકરો છે જે વતનમાં રહે છે। અજય 4 મહિના પહેલાં જ વતનથી સુરત આવ્યો હતો। કન્સ્ટ્રક્શન સાઇટ પર માર્બલ પોલિશિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આજે સવારે અજય 4 વાગે ઉઠ્યો હતો અને છાતીમાં દુખાવો થતો હોવાનું મિત્રોને જણાવ્યું હતું। સવારમાં મેડિકલ કે દવાખાનું ન ખુલ્યું હોવાથી મિત્રોએ આયોડેક્સ લગાવી દીધી હતી, તેથી તેને થોડોક આરામ લાગ્યો હતો અને તે સૂઈ ગયો હતો। ત્યારબાદ અજય તેના શેઠને ફોન કરીને આજે કામ પર નહીં આવવું તેવું જણાવ્યું હતું। 8 વાગ્યા આસપાસ અજય તેના સાથી મિત્રોને દવાખાને લઈ જવા માટે કહ્યું હતું। ત્યારબાદ અજય કપડાં બદલીને બાથરૂમમાં ટોયલેટ માટે ગયો હતો। દરમિયાન ત્યાં ઢળી પડ્યો હતો। સાથે મિત્રોને જાણ થતાં અજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ અજયને મૃત જાહેર કર્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।